દક્ષિણ ગુજરાતમાં ગત સાંજે અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડા જેવા માહોલના કારણે વ્યાપક નુકસાનની ભીતિ ઊભી થઈ છે। ત્યારે ખાસ કરીને સુરત જિલ્લામાં તેજ પવન સાથે હવામાનમાં આવેલા બદલાવથી ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી। બાગાયતી પાક જેવા કે કેરી, ચીકુના પાકને નુકસાન થયું, જ્યારે રવિ પાકમાં ઘઉં અને ચણા જેવા તૈયાર પાકને પણ ભારે પવનથી નુકસાન થયું। આ પરિસ્થિતિના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું અને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે। ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું। જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં, એને કારણે ખેડૂતોને ખૂબ જ કપેસિટી થઈ છે। ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે, ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે। અમરેલી જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોને ભારે નુકસાન થયું। ખાસ કરીને ખાંભા, બગસરા, ધારી, ચલાલા અને અમરેલી સહિત વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી। ડુંગળી, તલ, ચણા અને બાજરી જેવા પાકો વરસાદથી પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું। દર વર્ષે માવઠાના મારના કારણે ખેડૂતોમાં ભારે નારાજગીનો માહોલ સર્જાયો। હાલ ખેડૂતો રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। કમોસમી વરસાદ તૂટી પડતા ડુંગળી 9 વીઘાની ડુંગળી પાકેલી 4 ઢગલા પડ્યા છે કાપવા વાકે એનું નુકસાની પૂરેપૂરી છે અને 3 વીઘાની બાજરી છે એને પણ આડી પાડી દીધી છે કાપવા વાકે। ન તૂટકે અમારા હાથમાંથી કોળીઓ કુદરત લૂંટવી લે છે, તો હવે અમારે શું કરવાનું? ફરી એક વખત માવઠાએ ખેડૂતોને રડાવ્યા। ખેડૂતોની સાથે કેટલાક વેપારીઓને પણ નુકસાન થયું। રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। યાર્ડમાં રાયડા સહિતના કૃષિ પાકો પલળી ગયા। કમોસમી વરસાદમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળ્યો। વેપારીઓએ ખરીદેલો રાયડાનો પાક પલળ્યો। વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો। રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। અનેક જગ્યાએ જે ખેડૂતોને નુકસાની ખેતરોમાં થઈ છે, તો યાર્ડમાં કેટલાક વેપારીઓને પણ નુકસાની થઈ છે। અત્યારે આ જે દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના છે। અહીંયા અત્યારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રાઈનો પાક છે, રાયડો છે, તે અત્યારે પલળી ગયો છે અને એમના કારણે ખેડૂતોની સાથે સાથે જે વેપારીઓ છે તેમને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આ જે વેપારી છે તેમના દ્વારા જે રાયડો છે તે અહીંયા રાખવામાં આવ્યો હતો ને તે પલળી ગયો। આ કેટલા રૂપિયાનો રાયડો હતો ને કેટલી નુકસાન? રાયડાના દાગીના 20 હતા, અંદાજે 50 કિલોની ભરતી જેવા હતા। અંદાજે 10 દાગીના બગડી ગયા છે, બાકી સ્કોરો નીકળેલ છે અને વાવાઝોડાનું કોઈ દિશા નહોતી, એને હિસાબે વધારે નુકસાન થયું, બાકી કોઈ કુદરતી છે આ બધું। અત્યારે 50 કિલોનો એક બાચકાનો ઓછામાં ઓછા 1000 રૂપિયા ગણી તો 2500 રૂપિયાના 10 બાચકા ગણી તો 25000 થાય, એટલે 25000 આસપાસ થાય। પણ સમજ્યા, આ જે રાયડો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ જે રાયડો છે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ દ્વારા જે છે ગઈકાલ 2 દિવસ અગાઉથી જે કહી શકાય કે શેડમાં માલ ઉતારવાની સૂચના આપી દેવામાં આવી હતી અને આ સૂચના અંતર્ગત જ ખેડૂતો છે તેમને જે છે તે માલ છે તે અહીંયા કહી શકાય કે શેડની અંદર જ ઉતાર્યો હતો। આમ છતાં પણ જે રીતે એકાએક વરસાદ આવ્યો અને પાણી છે તે અંદર પહોંચી જતા કેટલાક ખેત પાકો છે તેમને નુકસાન થયું છે। કેટલાક ખેત પાકો એવા છે કે જે ખેડૂતોના છે, તો કેટલાક ખેત પાકો એવા છે કે જે વેપારીઓ લઈ લીધા હોય અને તેમને જે કહી શકાય કે યોગ્ય જગ્યાએ પહોંચાડે તે પહેલા જ પલળી ગયો હોય। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં નુકસાન થયું। ઘઉં, મકાઈ, ધાણી, ફ્લાવર, કોબી સહિતના ખેત પાકને નુકસાન થયું। બેડી ગામમાં આવેલા એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં આડા પડી ગયા। છેલ્લા 4 મહિનાથી આ ખેડૂત દ્વારા સતત મહેનત કરવામાં આવતી હતી।
ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણી કરવાની તૈયારીઓ હતી. એ પહેલા જ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું. ગામમાં ઘણું નુકસાન છે, 50% ઉપર હશે. હા, ક્યાં પાક વાવતા હોય છે ગામમાં? ઘઉં, મકાઈ, કોબીજ, ફુલાવરો. કેટલા સમયથી મહેનત કરતા હોય? આ 4 મહિનાની મહેનત છે. આ હવે આનું શું થાય છે, અત્યારે જે ઘઉંનો પાક ઢળી ગયો છે, હવે આ ઘઉં તડકા પડે પછી કેટલા ઊભા થાય? જો કે 100% નુકસાની છે, હવે આમાં કંઈ હાથમાં આવે એમ નથી. અને જે આ ઘઉં છે એનું અમે હાર્વેસ્ટર અથવા હાથેથી ગમે તે કાપણી કરશું ને તો પણ આના દાણા છે ને તમારે સાવ ખાવા લાયક ન રહીએ. રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે રાજકોટ શહેરના અને તેમજ આસપાસના ખેતરોમાં વિનાશના દ્રશ્યો વેર્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. આ છે ઘઉંનો પાક. ગઈકાલે આ સમય સુધી આ ઘઉંનો પાક છે તે આ ખેતરમાં લહેરાતો હતો, પરંતુ ગઈકાલે જે બપોર બાદ એકાએક જે ભારે પવન ફૂંકાયો ને એમના કારણે જ આ જે ઘઉંનો પાક છે તે ઢળી પડ્યો છે. આ 15 વીઘા જે ખેતર છે તે ના ઘઉં છે. આ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને તેની લણણી છે માત્ર એક જ અઠવાડિયાની અંદર લેવાની હતી. માર્કેટિંગ યાર્ડ સુધી આ જે ઘઉંનો પાક પહોંચે તે પહેલા જ જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે. હાલ આપણી સાથે ખેતરના માલિક છે, આપણે એમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે ખેતરની? ખેતરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. કાલે જે વરસાદ આવ્યો, અમારો 4 મહિનાનો પાક હતો એ બધો જમીન દોષ કરી નાખ્યો છે. અમારે નુકસાની બહુ આવી છે. આજે કેટલા વીઘામાં ઘઉં હતા અને કેટલા સમયથી તમે વાવેતર કરેલું હતું? આજ 15 વીઘાના ઘઉં હતા અને અમે 3.5 મહિના ત્યાં મતતા હતા. હવે 10 દિવસને આડેગાળે હતો ઘઉંનું અમારે કાઢવા માટે લણવામાં, પણ કાલે વરસાદ આવ્યો એમાં બધા જમીન દોષ થઈ ગયા છે. હવે કઈ રીતના નુકસાની કહી શકાય? કેટલા રૂપિયાનું બિયારણ લીધું હતું? કેટલા રૂપિયાનો કેટલો ખર્ચો કર્યો હતો? અમે આ વર્ષે 1000ના મણ લેખે બિયારણનું વાવેતર કર્યું હતું અને અમારે નુકસાની આશરે તો આ 15 વીઘાના ઘઉંમાં 5 થી 6 લાખની નુકસાની તો અમારે આશરે આવશે. જે રીતના અહીંયા જે ખેતર છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે. ખેડૂતો દ્વારા છેલ્લા 3.5 મહિનાથી તનતોડ મહેનત કરીને ઘઉંનો પાક લેવાની તૈયારીઓ કરવામાં આવતા હતા. અને ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા શ્રમિક છે તેમના પણ હાલ બેહાલ થયા છે, કેમ કે આ શ્રમિકો છે તે બીજા અલગ અલગ જગ્યા દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે, અલગ અલગ જગ્યાએથી આવી અને જે છે મજૂરી કરતા હોય છે. પરંતુ અત્યારે જે રીતના નુકસાની થતા તેમને પણ જે છે એ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જે રીતના રાજકોટ પંથકના જે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે, બેડી છે તેમજ પરાપીપળિયા સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જે જગ્યાએ અત્યારે ઘઉં, મકાઈ, ધાણી સહિતના જે પાક છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં વરસેલા કમોસમી